પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાં આવેલ નાલંદા વિદ્યાલયમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પાવાગઢ મંદિર ટ્રસ્ટના મંત્રી અશોકભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી. તો આ કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શિવાજી કૃતિની દિલધડક પ્રસ્તુતિ તેમજ સૌની પ્રશંસા મેળવી હતી. આ ઉપરાંત ભગવાન બિરસા મુંડાને 150 વર્ષ પૂર્ણ થવા વંદે માતરમ થીમ વિષય ઉપર વસ્તુ ઉપર આધારિત કાર્યક્રમ રસપ્રદ રહ્યો હતો. વિદ્યાર્થીઓએ જનેતા માતા, ધરતી માતા અને ભારત માતા ઉપર આધારિત કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તો કાર્યક્રમ દરમિયાન યોદ્ધા બન ગઈ મેં કૃતિ ઉપર વિદ્યાર્થીઓએ કરેલા અદ્ભુત તલવારબાજી ઉપર આકર્ષણનું કેન્દ્ર બન્યું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત લોકો દવા, આટલા અંતરિયાળ તેમજ વનવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓની પ્રતિમાને ઉજાગર કરવા બદલ નેહલબેનની કામગીરીને બિરદાવવામાં આવી. તેમણે તલવારબાજીની પ્રસ્તુતિ પણ ખાસ પ્રશંસા કરી હતી. તો આ સહેલી ગ્રુપના ચેરપર્સન ભગવતીબેન જોશીએ સૌને ફાગણના વધામણા આપ્યા હતા. મુસ્લિમ બિરાદરોને રમજાન મુબારકબાદ પણ પાઠવી હતી. તો આ કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રગાન વંદે માતરમ ગીતથી થયો હતો અને તેનું સમાપન રાષ્ટ્રગીતથી કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે ઉપસ્થિત વાલીઓએ સામૂહિક શિસ્ત જાળવીને રાષ્ટ્રપ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. બાળકોની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા બદલ શિક્ષકો મિત્રોને અભિનંદન આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે છાયાબેન પટેલ અને નિરાલીબેન પંચાલ દ્વારા નગરજનો અને વાલીઓને પણ આભાર વ્યક્ત કરાયો હતો. બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત.